નમસ્કાર મિત્રો આ એક ઔષધિ છે માથાના વાળ માટેની. માથાના વાળ સફેદ થતા અટકાવવા માટે તેમજ જે લોકોને વાળ ખરતા હોય તો આવા લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો આ પ્રવાહી છે અને એની અંદર જે બીજ ને જે કૂચા જેવું દેખાય છે તે અરીઠા અને શિકાકાઈ છે. 5 અરીઠા અને 5 શિકાકાઈની શીંગો રાત્રે પલાળી દીધી હતી 1.5 ગ્લાસ જેટલા પાણીમાં, અને સવારે સ્નાન કરતા પહેલાં એનો ઉપયોગ માથાના વાળમાં કઈ રીતે કરવાનો એ ધ્યાનથી જુઓ મિત્રો. આ રીતે પાણી છે પ્રવાહી એક ડબલામાં અથવા એક વાસણમાં અલગ કરી લેવાનું અને એનો જે કૂચો વધે છે એને એક બાજુ કાઢી નાખવાનો, અથવા તમે ગાળી લો તો પણ ચાલે. આ રીતે આ પ્રવાહી કાઢી અને આ કૂચો છે એમાં ફરી પાછું એક ડબલું પાણી નાખી દેવાનું, 1 ગ્લાસ 1.5 ગ્લાસ, અને બીજા દિવસે સવારે સ્નાન કરવામાં ફરી પાછું 2 વખત ઉપયોગમાં લઈ શકાય. આ જે કૂચો છે અરીઠા અને શિકાકાઈનો છે. હવે 1 ગ્લાસ 1.5 ગ્લાસ જેટલું પ્રવાહી છે અરીઠા અને શિકાકાઈનું. આ પ્રવાહીથી માથાના વાળ છે ધોવાના છે. એનાથી ગજબનું પરિણામ મળે છે. માથાના વાળની કોઈ પણ સમસ્યા હોય ને તો એમાં પ્રવાહી બધું નિતારી લેવાનું છે વાસણ કે ડબલાની અંદર. અને હવે આનાથી માથાના વાળ છે ધોવાના છે. તો સ્નાન કરતાં પહેલાં આ રીતે સૌથી પહેલાં માથાના વાળની અંદર થોડું પાણી નાખી અને આંગળીઓની મદદથી, આંગળીઓના ટેરવાથી વાળના મૂળ સુધી ઘસવાનું છે. જે રીતે શેમ્પૂ કરતા હોય એ રીતે આનાથી ફીણ શેમ્પૂ જેવા નહીં ચડે, પણ એ જ રીતે ઘસવાનું છે 2 મિનિટ સુધી. માથાના વાળમાં 2 મિનિટ સુધી ઘસ્યા પછી 2 થી 4 મિનિટ પછી સ્નાન કરવા માટે જવાનું છે. આનાથી મિત્રો વાળ છે એ સિલ્કી બનશે, શાઇની બનશે અને સફેદ થતાં અટકશે. તેમજ જેમને વારંવાર વાળ ખરવાની સમસ્યા હોય તો આવા લોકોને ખૂબ સારું પરિણામ મળશે. માથાના વાળ ઘાટા અને લાંબા પણ થાય છે. ખાસ સાવચેતી રાખવી કે આંખો બંધ રાખવી, કેમ કે આ પ્રવાહી જો થોડું પણ આંખમાં જશે તો બળતરા ખૂબ થશે થોડી વાર માટે. એટલે આંખો બંધ રાખવાની અને આ રીતે 2 મિનિટ સુધી ઘસવાનું છે. આ પ્રવાહીથી શેમ્પૂ કરતાં પણ વાળ છે એ સિલ્કી બની જાય છે અને શેમ્પૂથી જે આડઅસર થાય છે એ બધી આડઅસર તથા નુકસાનથી બચી શકાય છે. એટલે વાળ લાંબા સમય સુધી સ્વસ્થ, લાંબી ઉંમર સુધી વાળ તંદુરસ્ત રહે છે. આ રીતે માથાના વાળમાં બધું પ્રવાહી નાખી અને ઘસી લેવાનું, પછી 2-4 મિનિટ પછી સ્નાન કરવાનું છે મિત્રો.